રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે રાજ્યમાં ભારે વરસાદ રહેવાનો છે। આજે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે। અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 2 થી 4 જુલાઈ સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। બનાસકાંઠા અરવલ્લીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। મહીસાગર દાહોદમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। નવસારી અને વલસાડમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। गुजरात रीजन है और सौराष्ट्र का रीजन दोनों क्षेत्र में लाइट टू मॉडरेट रेनफॉल विथ थंडरस्टॉर्म लाइटनिंग के साथ 30 से 40 किलोमीटर स्पीड भी रहेगा उनकी। और इसमें जो हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है दोनों क्षेत्र में ही। सौराष्ट्र कच्छ के लिए अगले 7 दिन का हेवी रेनफॉल वार्निंग है और गुजरात रीजन में आज हेवी रेनफॉल का वार्निंग है आइसोलेटेड प्लेसेस में। और कल परसों मतलब 2 तारीख और 3 जुलाई जो है इसमें हेवी टू वेरी हेवी रेनफॉल हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग है। और जो 4 तारीख है 4 जुलाई को हेवी रेनफॉल का वार्निंग है गुजरात रीजन के लिए। और 5 से लेकर 7 तारीख तक 7 जुलाई तक हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है। રાજકોટના ઉપલેટા પાસેનું સાતવડી ગામ સંપર્ક વિહોણું થયું હતું। ભારે વરસાદથી નદીના પાણી ગ્રામ્ય વિસ્તારમાં ફરી વળતા ગામ સંપર્ક વિહોણું થયું હતું। તંત્ર મદદે ન આવતા સ્થાનિક લોકોએ સ્વયંભૂ રસ્તો રિપેર કર્યો છે। નદીના પાણી ઓસરતા 24 કલાક બાદ રસ્તો પુનઃ શરૂ થયો। સાતવડી ગામે છેલ્લા 2.5 વર્ષથી કોઝવેનું કામ ચાલી રહ્યું છે। લોકોએ રામધૂન બોલાવી કોઝવેના કામની પૂર્ણાહુતિ માટે પ્રાર્થના કરી છે। સ્થાનિકો લોકોને જાગો ધારાસભ્ય જાગોના નારા લગાવ્યા। રજૂઆતો કરી અને છતાંય ધારાસભ્ય મહેન્દ્ર પાટલિયાએ મુલાકાત તક નથી લીધી। ઉપલેટા તાલુકામાં ગઈકાલે અનરાધાર વરસાદ છે તે વરસ્યો। તેમના કારણે છે તે પાનેલીથી સાતવડી જવાનો પુલ બની રહ્યો છે તે ગઈકાલે સંપર્ક વિહોણું ગામ છે તે બન્યું હતું। તેમના કારણે આ પુલની છે તે ધીમી ગતિએ હોવાના કારણે છે તે લોકોને છે તે વાહન ચાલકોને ભારે પરેશાનીનો છે તે સામનો કરવો પડતો હોય છે અને ગામના લોકો અત્યારના મોટી સંખ્યામાં છે તે ભેગા છે તે થઈ ગયા છે। આ જેમના કારણે અત્યારના લોકોની એવી માંગ છે કે જે જલ્દીથી છે તે રસ્તો બને, કારણ કે ચોમાસું પણ અત્યારના હાલ હોય ને તેમના કારણે જે પોતાના ગામમાં છે તે નથી જઈ શકતા ને વાહન ચાલકોમાં અનેક સમસ્યાનો છે તે સામનો કરવો પડતો હોય છે। જ્યારે આ પુલની છે તે જોઈ શકાય છે ને અત્યારના હાલ પુલ બની રહ્યો છે તેમાં અત્યારના પાણી વરસવાનું પણ છે તે શરૂ થઈ ગયું છે, આ જોઈ શકાય છે। જેમના કારણે આરએમસીમાં છે તે અનેક છે તે એવા સવાલ છે તે ઉભા થતા હોય છે જેમના કારણે લોકોમાં છે તે ભારે પરેશાનીનો છે તે સામનો કરવો પડતો હોય છે ને। તો આ જે સંપર્ક વિહોણું ગામ થઈ જાય તો વાહન ચાલકો તેમજ ખાસ